રામદેવ। મારું નામ છે ભોલુ સુદાણી। મારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત। આજે વ્લોગની શરૂઆત કરી હતી ભાઈએ, તો મોર્નિંગના વાગી ગયા છે 8:15। તો હવે આપણે શું કરીએ બતાવીશું તમને। ઓકે, ચાલો મળીએ। જય શ્રી કૃષ્ણ। શું થયું તમને? હજી દવા આપણે લઈ આવ્યા તેનાથી ફરક નથી? તો ગાઈડ્સ, બાની તબિયત થોડી ખરાબ છે, પેટમાં દુખે છે। જો કે અમે કાલે દવા લઈ આવ્યા હતા, પણ બાની દવાથી ફરક નથી, નહીં બા? કાંઈ નહીં, 2 દિવસ રાહ જોવો એવું હશે ને તો પછી આપણે સોનોગ્રાફી કરાવી લઈશું। હા, દાદા હું તમને પૂછું કાંઈક? તમે જ્યારે જુવાન હતા ત્યારે તમે શું કામ કરતા? ખેતીનું કામ કરતા, બધું ગાડા ભરતા ને ગાડા ચલાવતા, હાથે હાંકતા, બધું કરતા। તમે શું શું વાવતા આપણી જમીનમાં? કપાસ વાવી, મગફળી વાવી, બાજરો વાવી, ઘણી વાવી। બા તમે ખેતી કરવા જતા, તમે વાડીએ જતા? હા, અમાર બાન દાદા બંને વાડીએ જતા। બહુ કામ કર્યું। અને આપણા ગામનું નામ શું છે દાદા? ભોળા। ઈ ક્યાં આવ્યું છે? ભોળા આવ્યું, બહુ આખું આવ્યું, ધોરાજી પાસે। ધોરાજી પાસે અમારું ગામ આવ્યું છે ભોળા, બરાબર ને? બરાબર બરાબર। અમાર દાદાએ કેટલા વર્ષ ખેતી કરી દાદા? કે નામ 5 વર્ષ। દાદાએ 60 વર્ષ ખેતી કરી છે। હા, તે પછી નવસારી આવ્યો। ત્યાર પછી નવસારી આવ્યા। ઊભા રહી ગયા છે, પૂછી જોઈએ શું કરે છે। શું કરો છો બેન? દાણા છોડું છું જો। કેમ, શું બનાવવાનું છે આજના મેનુમાં? શું છે? સિંગદાણામાં ચટણી બનાવી છે? દાણાની ચટણી બનાવી, સિંગદાણામાં નહીં। એટલે મને એમ કે તું એવું બોલી કે સિંગદાણામાં ચટણી બનાવી। દાણાની ચટણી બનાવવાની છે। તો આજે મેનુમાં શું છે? આજે બનાવવાના છે આપે। શું બનાવવાનું છે આજે રસોઈમાં? આપે બનાવવાના છે, રવાના। રવાના આપે। બા તમને રવાના આપે ભાવે છે? ભાવે? તમે પેલા બનાવતા રવાના આપે? નથી બનાવ્યા? તો તમે પેલાના જમાનામાં શું બનાવતા? તમે તમારા જમાનામાં શું બનાવતા? થેપલા, પુડલા, ઢોકળા, મુઠિયા ઢોકળા। મારા અને બાના ફેવરેટ વસ્તુ છે ખાટિયા ઢોકળા। કા બા, તમને ભાવે ને ખાટિયા ઢોકળા? મને બહુ ભાવે ખાટિયા ઢોકળા। તો આજે હું તમને રેસીપી આપીશ અપ્પેની, રવાના અપ્પે। શું કયો? હોટકાર જ ન આવ્યો, એનો આખી પડી ઓટકાર નો આવ્યો? પેટમાં જ પણ ગાઈડ્સ, બાને એટલું બધું પેટમાં દુખે છે ને, દવા લઈ આવ્યા તો બી ફરક નથી પડતો, હોસ્પિટલે બતાવ્યું તોય ફરક નથી પડતો। તો લાસ્ટમાં એવું થયું કે બાને ગેસ થઈ ગયો હશે, તો ઈનો પણ પીધો, તોય બાને ઈનો પીધો તો શું બા ફરક ન પડ્યો? તો બા એવું કે છે કે મને ફરક જ ન પડ્યો ને એટકારે ન આવ્યો। કા બા? ચાલો જાવું હવે ઓલે દવાખાને મોટે। તો હવે બાને જે ડૉક્ટરની દવા ચાલુ છે ને તે દવાખાને હવે બા કહે છે કે છેલ્લી વખત બતાવી આવીએ અને શું કહે છે શું નહીં। બા કા બા? હા, તો હવે બા આરામ કરો। આવું તો કોઈ દી મને આવડી થઈ એમાં। બા કહે છે કે આટલી બધી ઉંમર થઈ ગઈ ને મારી, આવું પેટમાં કોઈ દિવસ નથી દુખતું। બાને એટલું પેટમાં દુખે છે। કા બા? લોસા જ ભરે। કોઈને ખબર હોય તો કહેજો કે કેમ આવું થાય છે। હવે આપણે વઘારીશું અપ્પે માટેનું જે વેજીટેબલ્સ હોય તે। એના માટે પહેલાં લીધી છે થોડી લીમડી નાખવાની છે। ત્યાર પછી આપણે નાખવાનું છે જીરું, ત્યાર પછી થોડી નાખવાની છે હિંગ, ત્યાર પછી હળદર, અને વેજીટેબલ્સ આપણે સુધાર્યા છે તે કોબીજ, ટામેટાં, લીલા કાંદા, ગાજર, અને તે બધું આપણે એને કરવાનું છે ફ્રાય।
વેજીટેબલ્સને થોડા ઘણા તમારે ચડવા દેવાના, બહુ નહીં ચડવા દેવાના, અચકચડા જ ચડવા દેવાના, જેથી તમે અપ્પેની પ્લેટમાં તમે વેજીટેબલ મિક્સ, એના બેટરની અંદર તમે વેજીટેબલ મિક્સ કરશો ને તો એની અંદર વેજીટેબલ બફાઈ જશે. એટલા માટે થોડું અચકચડું રહીને ત્યાર સુધી જ તમારે એને ફ્રાય કરવાના છે. પછી એની અંદર આપણે નાખીશું લસણ, આદુ અને મરચાંની પેસ્ટ. અને સ્વાદ મુજબ આપણે નાખીશું મીઠું. એકથી 2 મિનિટ સુધી જ તમારે એને ફ્રાય કરવાનું છે. આનું બેટર પલાળી રાખ્યું હતું, એની અંદર તમારે બધું વેજીટેબલ મિક્સ કરવાનું છે. રવાને તમારે 1 કલાક પહેલાં કાં 20 મિનિટ પહેલાં તમારે ખાટી છાશ કાં તો પાણીની અંદર તમારે પલાળી દેવાનું, જેથી રવો ફૂલી જાય અને એનું બેટર રેડી થઈ જાય. ત્યાર પછી તમારે બધું મિક્સ વેજીટેબલ્સ એડ કરવાનું છે. બેટર રહી ગયા પછી તમારે લાસ્ટમાં એની અંદર એડ કરવાના હોય પ્લેટમાં, ત્યારે તમારે થોડા એની અંદર એડ કરવાના છે સોડા, બેકિંગ સોડા એડ કરવાના છે. અને ત્યાર પછી તમારે, અને આ જે આપણે બેટર રેડી કર્યું છે જુઓ તે ફૂલી ગયું છે. હવે આપણે મૂકીશું બની ગયા છે અને બેસી ગયા છે બા અને દાદા જમવા માટે ગરમ ગરમ અપ્પે. કેવા બન્યા છે દાદા? હવે બન્યું. કઈ ઘટે છે અપ્પેમાં? ના ના, કઈ નથી ઘટતું. તો ચાલો હવે તમે અપ્પે ખાવા માટે, નહીં બા? તો ચાલો ગાઈડ્સ અપ્પે ખાવા માટે.